તો કેમ છો મિત્રો, મજામાં ને? તો તમે ક્યારે આખા કાંદાનું શાક તો ખાધું હશે ને? તો આજે આપણે સ્પેશિયલ મોહનથાળવાળું આખા કાંદાનું શાક બનાવવાના છીએ. તો વિડીયોના એન્ડ સુધી બના રહેજો. પહેલાં આપણે વઘાર કરી લઈશું. તેના માટે આપણે જરૂરી મુજબ તેલ લીધું છે. તેલ ગરમ થઈ ગયા બાદ આખું જીરું અને સૂકો મસાલો નાખી દઈશું. ત્યારબાદ આપણે છાલ ઉતારેલી ડુંગળી તેમાં એડ કરી દઈશું મીડિયમ સાઇઝની. 5 મિનિટ માટે ચડી જાય ત્યારબાદ તેમાં મીઠું નાખી દઈશું એટલે ઝડપથી ડુંગળી ચડી જાય. ડુંગળી ચડી ગયા બાદ તેમાં આદુ લસણ મરચાંની પેસ્ટ કરેલી હતી તે આપણે તેમાં એડ કરી લઈશું. શાકની ગ્રેવી માટે આપણે ફાફડીને પણ ક્રશ કરી લીધી છે. તે જ રીતે આપણે કાજુને પણ ક્રશ કરી લીધા છે. કાજુના કટકા કરી લીધા છે થોડાક, અને મોહનથાળ પણ ભૂકો કરી લીધો છે. ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર, ધાણા જીરું, હળદર અને હિંગ નાખીને મિશ્રણ કરી લઈશું. તેમાં જરૂરી મુજબ પાણી નાખી દઈશું અને 2-5 મિનિટ માટે ચડવા દઈશું. ત્યારબાદ તેમાં આપણે ટમેટાને ક્રશ કરેલા નાખી દઈશું. ત્યારબાદ કાંદા ચડી ગયા બાદ આપણે તેમાં બધા જે મસાલા ક્રશ કર્યા હતા તેમાં એડ કરી દઈશું અને હલાવી લેશું. ત્યારબાદ તેમાં 1 ગ્લાસ પાણી નાખી દઈશું અને થોડીક વાર ચડવા દઈશું. તેલ છૂટું પડી ગયા બાદ તેમાં 1 લીંબુનો રસ નીચવી દઈશું અને ઉપરથી લીલા ધાણા નાખીને આપણે સર્વ કરીશું. તો મિત્રો, જોરદાર રેડી ટેસ્ટીફુલ આખા કાંદાનું શાક રેડી છે. એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો આ મોહનથાળવાળું કાંદાનું શાક. જમવાની મજા જ આવી જશે. અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા પેજને લાઇક અને ફોલો કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.